टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર દાહોદથી મળી રહ્યા છે। ખાતર માટે ખેડૂતો ધરમ ધક્કો ખાવા માટે બન્યા છે મજબૂર। ડેપોના વેપારી બારોબાર ખાતરનો જથ્થો વેચી દેતા હોવાનો આરોપ। 7 દિવસથી ખાતર ડેપો ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાઈન। બપોર સુધી પણ ખાતર ડેપો ન ખુલતા ખેડૂતોમાં ભારે આક્રોશ। વહેલી સવારે 4 થી 5 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહે છે ખેડૂતો। વૃદ્ધો મહિલાઓ સવારથી જ ડેપો ખાતે લાઈનમાં ઊભા રહેવા મજબૂર। ડેપો ન ખુલતા ધક્કો ખાઈને પરત ફરવું પડી રહ્યું છે। ખાતરનો જથ્થો આવ્યો જ ન હોવાનું દુકાનદારનું રટણ। અને અમુક 4 વાગે આવે, અમુક મોડી બી આવે। એમના છોકરા બધા કામે જાયેલા છે। આ એકલે ઘરે છોકરા નાના ભણવા જાય અને ખાવા બી ભણાવે વગર આવે છે। અને ખાતર છે ને અઠવાડિયાથી મળતું નથી। આ લોકો છે ને ગોડાઉનમાં ગાડી બારોબાર હાલે છે અને ખાતરના ભાવ બી વધારે છે। અને આપણે જે ગોડાઉન પર જાય ત્યાં ભાવ વધારે અને અહીં બી વધારે છે એમ, અને મળતું નથી ખાતર। આજે કેટલા વાગ્યાના તમે લોકો ખાતર લેવા આવ્યા? અમે 5:30 વાગ્યાના આવીને બેઠા છે। તો સવારના 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ છતાં ખાતર મળતું નથી। આ વ્યથા સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોએ ઠાલવી હતી। એક બે નહીં પરંતુ 7 દિવસથી ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા। છતાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। બપોરના 12 વાગ્યા સુધી પણ ડેપો ન ખુલતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। અમને તો ખબર નહીં પડે ગાડી ક્યારે આવે તો અમને ખબર નથી। આમ કરીને અમને તો મોકલી દે તો અમે રખડી કેટલા દિવસ રખડીએ। કેટલા વાગ્યાના આવેલા છો ખાતર લેવા? અમે 7 વાગ્યાના આવેલા છે। અને અહીં શું જવાબ આલે છે? ખાતર મળ્યું કે નહીં? ખાતર નથી મળ્યું કે અને હાલતા જ નથી। અમે અહીંયા આવીને તજી રહીએ છીએ। સવારથી અમે લાઈન લાગીને બસ અત્યાર સુધી દુકાન ખુલી નથી। કેટલા વાગ્યાના લાઈન? 5 વાગ્યાના લાઈનમાં બસ। એટલે ખાતરનો ડેપો બંધ છે, ચાલુ છે? શું છે? ડેપો બંધ જ છે।